સદગુરુ કબીર સાહેબ જ્યારે એક વાણીમાં એમ કહે છે આપણને, જીને પિયા પ્રેમ રસ પ્યાલા સોઈ જન મતવાલા, મૂળ કમલ સે બંધ લગાયા ઉલટા પવન સલાયા, ઉલટા પવન સલાયા, જન્મ મરણ ભય વાકુ નાહી, હે સતગુરુ શરણે શીતલાયા, સાધુ ચોઈ જન્મ મતવાલા, સોઈ જન્મ મતવાલા. જ્યારે કબીર સાહેબ એમ કહેતા હોય કે જેને પિયા પ્રેમ રસ પ્યાલા, જ્યારે સદગુરુના જે શબ્દ એ એવા હોય છે કે પ્રેમ રૂપી શબ્દ હોય છે. જ્યારે પોતાને જ્યારે અંદર પ્રેમ જે વરસી રહ્યો હોય છે, જેને જન્મ મરણ કેમ મટે એ પોતાને સામે વ્યક્તિને, જે સાધકને જેમ આ જન્મ મરણના જે ફેરામાંથી કેમ છૂટે તેવો જે માર્ગ જે બતાવવાનો જે પ્રેમ હોય એને, એટલે અહીંયા આ કબીર સાહેબ જ્યારે પોતે આ વાણીમાં જ્યારે કહેતા હોય કે જીને પિયા પ્રેમ રસ પ્યાલા, કે બાપ કે કોઈ એવા પ્રેમી રૂપી જો આપણને કોઈ એવા સદગુરુ જેને મળી જાય અને એના પ્રેમ રૂપી જે શબ્દનો જે પૂરેપૂરું જે ગ્રહણ જે કરી લ્યો, ત્યારે કીધું કે ભાઈ કબીર સાહેબ આગળ વાણીમાં એમ કહે છે કે ભાઈ સાધુ કે ચોઈ જન્મ મતવાલા, જીને પિયા પ્રેમ રસ પ્યાલા સોઈ જન્મ મતવાલા. હવે ત્યાં પોતાનું જ્યાં જન્મ વાપરવું જ્યાં મટી જાય છે, પણ આ જન્મ મરણના મટાડવાની વાત શું કામ મહાન પુરુષો કરે છે? કારણ કે જે જન્મ જે છે ને એ સ્થૂળ શરીરનો જે થાય છે, પણ એની અંદર જે ચૈતન્ય જે છે એ ચૈતન્યનો કોઈ જન્મ તો હોતો નથી. પણ જ્યાં આપણે જ્યાં સ્થૂળ શરીર પણ જ્યાં માની બેઠા છીએ આપણે કે જ્યાં શરીર છે હું છું, તો આ શરીરનું જ્યાં મરણ આવે છે અને વળી પછી પાછું શરીરનું પાછું ફરીથી જ્યાં મરણ છે વળી પછી પાછું શરીર મળે છે, વળી પછી પાછું મરણ આવે, વળી પછી પાછું શરીર મળે, પછી મરણ આવે. પણ આ જ્યાં જન્મ ને જે મરણ જે છે એ જે આ શરીરના છે, જ્યારે ચેતન રૂપી જે પોતાના સ્વરૂપનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે આ નક્કી થાય છે કે ભાઈ જે જન્મ મરણ તો આ શરીરના છે, મારા નથી. પણ જ્યાં શરીર પણ જે ભાવ છે ને એ જે ભાવ જે મટવાની જે વાત કરે છે, જેને ભાવ જે મટી જાય છે તેને
જન્મ મરણનો જે કાંઈ ભય છે તે મટી જાય છે. એટલે અહીંયા કીધું કે જીને પિયા પ્રેમ રસ પ્યાલા સોઈ જન્મ મત વાલા. એટલે જે સદગુરુના જ્યારે આવા પોતાના જ્યાં જન્મ મરણના જે ભાવ મટી જાય, કેમ મટી જાય? એ જે ઉપાય છે એમની પાસે જે માર્ગનું જે જ્ઞાન છે, એ જ્ઞાન રૂપી જે પ્યાલો જેને પીધો છે બાપ, તેના તો બાપ આ ફરીથી પાછો એનો જન્મમાં પણનો ભાવ રહેતો નથી. એટલે અહીંયા કબીર સાહેબ કહે છે કે આગળ વાણીમાં, મૂળ કમળ સે બંધ લગાયા, ઉલટા પવન સલાયા, ઉલટા પવન સલાયા. હવે જે અહીંયા આ મૂળ જે કમળ, જ્યાં તમારું શ્વાસ જે તમારો જે જાય છે, શ્વાસનું જે સ્થળ જે નાભી સુધી શ્વાસ જ્યારે જતો હોય છે, અરે કીધું આ કે મૂળ કમળ છે કે પવન ઉલટા ચલાયા રે કે. હવે જે ઓલો પવન જે ચાલી રહ્યો છે, તમારો જે નાભીએ જે પવન જાય છે, ત્યારે જયારે અહીંયા ઉલટો જયારે પવન ચલાવવાની જે વાત કરે છે કે બાપ, કે જે પવનની જે સાથે જે તમારી જે સુરતા જયારે છે, એ પવન સાથે જયારે સુરતા જયારે ઠેરાય છે, ત્યારે જયારે પોતાની જયારે આ ઉલટા પવન ચલાયા કે ઉલટા પવન ચલાવ્યા કે જ્યાં પોતાનો જે પવન જે નીચે તરફ જાય છે, તે હવે પવન જે છે એ ઉપરની તરફ જયારે આ જયારે સહાતર ચક્ર જે તરફ ત્યાં જયારે પોતાના જયારે પવન જયારે સ્થિર થઈ જાય છે, તેની ભેગી જે પોતાની જયારે સુરતા જયારે સ્થિર થઈ જાય છે, એટલે કીધું કે ભાઈ ઉલટા કે પવન ચલાયા રે કે. ઉલટા એટલે કે જે નીચેની જે તરફ જે પવન ચલાવવાનો હોય એની બદલે ઉપર જે તરફ જયારે પવન જયારે સહાતર ચક્રમાં જયારે પોતાના જયારે સુરતા જયારે ઠેરાય છે, ત્યારે સીધું જેને ધ્યાન અવસ્થાથી ઉપરની જે સમાધિ જે અવસ્થા જ્યારે પ્રાપ્ત જ્યારે થાય છે, ત્યારે કબીર સાહેબ કહે છે કે આગળ વાણીમાં કે જન્મ મરણ ભય વાકુ નહીં, ત્યાં જન્મ મરણ ભય વાકુ નહીં કે ત્યાં ભાઈ જ્યાં જન્મમાં પણ જ્યાં અને જ્યાં મરવા પણ જે ભાવ જે તમારો જે છે તે જે મટી જાય છે, પણ કેને મટી જાય આવા જન્મ મરવાના જે ભાવ, તે સદગુરુના જયારે શરણે જે ગયો હોય ને, જેનું પોતાનું જયારે ચિત્ત જયારે ઠેર્યું હોય ને સદગુરુમાં શરણે, તેનું આ જન્મ મરણ તેના મટી જાય છે. અહીંયા જયારે સંત જયારે કબીર સાહેબ આ વાણીમાં કહે છે કે એટલે એમ વાણીમાં સમજાવે છે આપણે, ત્યારે કીધું કબીર સાહેબ કહે છે કે बिना धरती एक मंदिर देखा, बिना सरोवर पानी, बिना सरोवर पानी. હવે એ સહાતર ચક્રમાં જ્યારે ધ્યાન જ્યારે લાગે છે, પોતાને જ્યારે જ્યારે
સુરતા જ્યારે નીચેના જે તરફ જે જાતિથી સુરતા જ્યારે ઉપરના જ્યારે સાહતર ચક્રમાં જે ઠેરાય છે ત્યારે જ્યારે સમાધિ જ્યારે અવસ્થા જ્યારે લાગી જાય છે જ્યારે અને એમાં એક એવી અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે કીધું અહીંયા કોઈ ધરતી નથી, અહીંયા કોઈ પૃથ્વી નથી, કે બિના ધરતી એક મંદિર દેખાય કે હવે અહીંયા એવી જે ઘટના જ્યારે ઘટે છે ત્યારે એ ઘટનામાં જે અનુભવમાં કોઈ પ્રકારની જ્યારે અહીંયા પૃથ્વી નથી છતાં ત્યાં એક એવું મંદિર છે, મંદિર રૂપી જે શૂન્ય જે અવસ્થા છે ત્યારે કીધું કે કબીર સાહેબ કે બિના સરોવર પાણી, બિના ધરતીએ એક સરોવર પાણી, બિના ધરતીએ સરોવર પાણી કે ત્યાં કોઈ ધરતી નથી છતાં અહીંયા પાણી છે, નું સરોવર છે. એટલે જ્યાં એક એવી અવસ્થા છે જ્યારે હોય છે અહીંયા ત્યારે એ અવસ્થા જ્યારે ચેતન રૂપી જે પાણીને જે જ્ઞાન પોતાને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે અહીંયા બધું એમ કબીર સાહેબ આ વાણીમાં આપણે સમજાવે છે કે ભાઈ કે બિના ધરતીએ એક મંદિર દેખા, બિના સરોવર પાણી કે બિના સરોવર પાણી. અહીંયા જ્યારે આપણે બહાર જ્યારે સરોવર હોય ફરતો પાળો બાંધેલો હોય તો જ પાણી આમાં રહે, અને આયા તો બાપ કોઈ પાળોય નથી, કોઈ એવું સરોવર જ નથી, તોય અહીંયા કે બિના ધરતીએ એક સરોવર કે. ત્યારે કબીર સાહેબ આ વાણીમાં આપણને આગળ કહે છે, બિના દીપક એક મંદિર ઉજિયાળા, બિના દીપક એક મંદિર ઉજિયાળા. હવે ત્યાં વગર દીવે અજવાળું છે. આપણે જ્યારે કોઈ અંધારું હોય તો ત્યાં જ્યારે દીવો જ્યારે જોત જ્યારે પ્રગટ કરવી તો અજવાળું થાય છે બહાર આ બાની દુનિયા. પણ એક ભીતર એક અંતર એક એવી અવસ્થા જે છે એ અવસ્થામાં ત્યાં એવું જ્યારે કબીર સાહેબ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એમ કહે છે કે ભાઈ આ એક જ્ઞાન એવું થાય છે કે વગર દીવે અજવાળું કે બિના દીપક એક મંદિર ઉજિયાળા કે. હવે એક મંદિર એવું છે અહીંયા વગર દીવે એ મંદિરમાં અજવાળું છે કે. એટલે કે જ્યાં શૂન્ય રૂપી જે મંદિર છે એ મંદિરની અંદર જે અજવાળા રૂપી જે ચેતનનું જ્યારે અહીંયા જ્ઞાન જ્યારે થાય છે આવું જ્યારે, તો કબીર સાહેબ આ વાણીમાં આપણને એવું કહે છે કે ભાઈ કે સાધુ કે સોય જન્મ મત વાલા કે. જ્યારે આને જ્યારે આવું અનુભવ થાય ત્યારે સાધુપણું જ્યારે પ્રાપ્ત થાય છે કે. અત્યારે જ્યારે સાધુ જ્યારે બનાવવામાં આવે છે પણ આયા તો બાપ બનાવવાની વાત નથી, આયા તો સાધુપણું જે પ્રાપ્ત થાય છે. તેને જ્યારે સાધુ જ્યારે કહેવાય છે. જ્યારે સંત જ્યારે કબીર સાહેબ આની મલ પર જ્યારે એમ અહીંયા આપણને સમજાવે છે આ વાણીની મલ પર કે ભાઈ એ જે અવસ્થામાં જ્યારે જેને અનુભવ થયો છે તે જ સાધુ પણ પ્રાપ્ત થયું કહેવાય. આવું કબીર સાહેબ આપણને દરેકને ઘણી વાણીમાં સમજાવે છે. પણ આપણે જ્યારે એ વાણી જ્યારે ઘણી ઉલટ વાણી હોય છે, પણ હુકામ ઉલટ વાણી કે એ કોઈ વ્યક્તિને એને મથન કરવાનો કોઈ વિચાર જાગે, ડાયરેક્ટ સીધી જો હમણાં કહી દેવી તો કોઈ માણસને એ ધ્યાનમાં ન લે. આવા સંત વાણી આપણે એટલે આ સંત વાણી એટલે ઉલટા જ્યારે અહીંયા
શબ્દ મેકા છે એ માટે કે માણસને કોઈને એવું થાય કે આ વાણી ખરેખર આમ કેમ આવા શબ્દ કેમ છે, આ શું કહેવા માંગે છે? જ્યારે પોતે જ્યારે એને એવો વિચાર જાગે ને વિવેક પ્રગટ થાય ત્યારે જ્યારે એ પોતે જ્યારે એને વાતને જ્યારે સમજવા જ્યારે બેસે ત્યારે જો એની ખરેખર એના જ્યારે એવા કોઈ સદગુરુ જ્યારે કોઈ પુરુષ પાસે જ્યારે એના શરણે જ્યારે જાય અને એવા જ્યારે સંતના જે શરણે જે ગયો છે અને જ્યારે સદગુરુના જે શરણે જ્યારે પોતે પોતાના જ્યારે સદગુરુના જે શબ્દ ઉપર જે ચિત્ત જ્યારે ઠેરવે છે અને જો એનો ચિત્ત જે ઠેરાઈ જાય ત્યારે એને સીધું જેને ધ્યાન લાગે છે અને ધ્યાનમાં જ્યારે આ બધી વસ્તુનો જ્યારે અનુભવ થાય છે ત્યારે તમને જ્યારે આવા સદગુરુ જે કબીર સાહેબની જ્યારે વાણી તમને સમજાય, આ વાણી જે છે એ અનુભવની વાણી છે.